14 ફેબ્રુઆરીના સંત આશારામ બાપુની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા વાપીમાં છરવાડા ચોકડી નેશનલ હાઈવે નંબર 48 નજીક એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, સિલવાસાના ભક્તોએ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી દરેકે તેમના માતા પિતાનું સામૂહિક પૂજન કર્યું હતું. દર વર્ષે વેલેન્ટાઇન્સ ડેના દિવસે સંત આશારામના સેવકો દ્વારા માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરે છે. જે અંતર્ગત વાપીના ડુંગરા ખાતે આવેલ સંત આશારામ આશ્રમના સાધકો અને શ્રી યોગ વેદાંત સેવા સમિતિના સભ્યોએ આ આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત 700 થી વધુ દીકરા દીકરીઓએ તેમના માતા પિતાની આરતી ઉતારી તેમનું પૂજન કરી સનાતન ધર્મની અને સાચા પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. વર્ષ 2006માં સંત આશારામ બાપુએ તેમના શિષ્યો સાધકોને 14મી ફેબ્રુઆરીને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાની શીખ આપી હતી. તેઓ માનતા હતા કે જો આપણે આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખીશું તો જ વિશ્વગુરુના પદ પર બિરાજેલા રહીશું. બાપુના સંદેશને અનુસરીને આજના માતૃપિતૃ પૂજન દિવસમાં ઉપસ્થિત રહી બાળકોએ તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું.